નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 19મી જૂન અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હિન્દુઓ અને મંદિરોનો વિરોધ કરી રહેલા લોકોના ગાલે જોરદાર તમાચો લાગ્યો છે। ટેક્સાસની ચૂંટણીમાં નફરતનો માહોલ ભારતીયો વિરુદ્ધ ઊભો કરનારને પરચો મળ્યો છે। કેવો આકરો જવાબ મળ્યો છે, હિન્દુઓએ કેવો જવાબ આપ્યો છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાનું એક એવું રાજ્ય છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે, પરંતુ ત્યાંની સ્થિતિ જે રીતે બગડી રહી છે તેનાથી નવા મકાનો કોઈ લેતું નથી અને જૂના મકાનો, આલિશાન મકાનો ભારતીયો ખાલી કરી રહ્યા છે, જેથી પ્રોપર્ટી માર્કેટ ધડામ કરતું નીચે પટકાયું છે। શા માટે આવું થઈ રહ્યું છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓએ વર્ષો જૂની ગુપ્ત સિસ્ટમનો ઉપયોગ સાવ બંધ કરી દીધો છે। વહાલા સંતાનોને સાચવવા માટે હવે મુશ્કેલ નિર્ણયો માતા પિતા લઈ રહ્યા છે। અનડોક્યુમેન્ટેડની અજીબ સ્થિતિની વિગતે વાત કરીશું તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના ટેક્સાસ રાજ્યની રાજનીતિમાંથી ત્યાં વસતા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા ગરવા ગુજરાતીઓનું લોહી ઉકાળી દે તેવા બહુ જ મોટા અને ચોંકાવનારા સમાચારથી રાજકીય હોબાળો મચી ગયો છે, જેણે ટ્રમ્પ પ્રશાસનના કઠોર શાસનની વચ્ચે અમેરિકન ઇલેક્શન અને ભારતીય સમાજના અસ્તિત્વ પર બહુ મોટું કામ કરી દેખાડ્યું છે। ટેક્સાસની પ્રચંડ ચૂંટણીની અંદર મંદિરો અને ભારતીયો વિરુદ્ધ સતત નિવેદનો આપનારા અબ્રાહમ જ્યોર્જ નામના એક વિવાદાસ્પદ ભારતીય અમેરિકન નેતાની બહુ જ કારમી અને શરમજનક હાર થઈ છે। અબ્રાહમ જ્યોર્જ ટેક્સાસમાં શાસક રિપબ્લિકન પાર્ટીના ઇતિહાસમાં સૌથી પહેલા ભારતીય મૂળના ચેરપર્સન બનીને સુકાન સંભાળતા હતા, પરંતુ પોતે મૂળ ભારતીય હોવા છતાંય તેઓ અમેરિકામાં વસતા નિર્દોષ હિન્દુઓ, મંદિરો તેમજ H-1B વિઝા હોલ્ડર્સ સામે વારંવાર પાયા વિહોણા કાનૂની પ્રહારો કરતા હતા। જોકે અબ્રાહમની આ ભયાનક હાર થતાં જ અત્યારે પૂરા ટેક્સાસમાં રિપબ્લિકન પાર્ટીના ગોરા સપોર્ટર્સની સાથે સાથે આખી ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીના લોકો પણ રસ્તા પર આવીને ભારે મજા લઈ રહ્યા છે અને જશ્ન મનાવી રહ્યા છે। મૂળ કેરળમાં જન્મેલા અબ્રાહમને આ ચૂંટણીના જંગમાં એક અમેરિકન વ્હાઇટ મહિલા ડિન્ડા રેન્ડોલ એ ધૂળ ચટાડીને હરાવ્યા હોવાથી ગોરા અમેરિકનો હવે એક ભારતીય નેતાની કાયમી એક્ઝેટથી બહુ મોજમાં અને ઉત્સાહમાં આવી ગયા છે, જ્યારે બીજી તરફ ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીના લોકો તેમના કટ્ટર એન્ટી હિન્દુ સ્ટેન્ડ અને ગદ્દારીના કારણે તેમની હારથી અત્યંત ખુશ છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અબ્રાહમને બહુ જ ભયાનક રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, જ્યાં સિદ્ધાર્થ નામના એક ભારતીય શખ્સે ભૂતકાળની આપવીતી યાદ કરતા લખ્યું કે મેં એકવાર અબ્રાહમ જ્યોર્જને ટેક્સાસમાં ભારતીયો સામે ફેલાવાઈ રહેલી નફરત અંગે કાઉન્સિલમાં સવાલ પૂછ્યો હતો, પરંતુ અબ્રાહમે પોતાની જ જ્ઞાતિના લોકોને સપોર્ટ કરવાને બદલે કે સવાલનો સીધો જવાબ આપવાને બદલે સિદ્ધાર્થ પર દાદાગીરી કરતા ઉલટો પ્રશ્ન પૂછ્યો હતો, શું તને અમેરિકામાંથી ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ થવાનો ડર લાગે છે? અબ્રાહમ જ્યોર્જ પોતે એક ઇન્ડિયન ક્રિશ્ચિયન છે અને તેઓ ટેક્સાસમાં આવેલા ભવ્ય હિન્દુ મંદિરોની પ્રગતિ તેમજ H-1B વિઝા પ્રોગ્રામ સામે ઘણીવાર ઝેરીલી ભાષામાં બોલી ચૂક્યો છે અને તેમ છતાંય રિપબ્લિકન પાર્ટીના કટ્ટરપંથીઓએ પણ તેમને ચૂંટણીમાં કોઈ ખાસ સપોર્ટ કર્યો નહોતો। અબ્રાહમ વિશે અમેરિકાના મીડિયામાં એવું પણ કડવું સત્ય કહેવાતું હતું કે તેમણે માત્ર પોતાના સ્વાર્થી પોલિટિકલ કરિયર અને ખુરશીને ધ્યાનમાં રાખતા ટેક્સાસમાં ભારતીયો સામે ફેલાવાઈ રહેલી વંશીય નફરત કે હુમલાઓ અંગે ક્યારેય કોઈ સત્તાવાર નિવેદન નહોતું આપ્યું અને તેમના આ જ પ્રકારના પાપી વર્તનને કારણે હવે પ્રવાસીઓ તેમની વિદાયનો મોટો ઉત્સવ મનાવી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે ભયાનક સસ્પેન્સ એ છે કે મેટ ફર્ની નામના એક ગોરા અમેરિકન યુઝરે અબ્રાહમની હારને વધાવતા ઝેરીલી પોસ્ટ કરી છે કે અબ્રાહમ ભલે ટેક્સાસ GOPનું સુકાન સંભાળતો હતો, પરંતુ તેની હાર એ સ્પષ્ટ બતાવે છે કે ટેક્સાસના મૂળ લોકો કેટલી ઝડપથી આ વિદેશી ભારતીયોના અતિક્રમણ અને વસ્તી વધારા સામે મજબૂત થઈ રહ્યા છે અને આ કથિત પોસ્ટમાં તેણે અમેરિકામાંથી દરેક ઇન્ડિયનને પકડીને ડિપોર્ટ કરી દેવામાં આવે તેવી પણ ભયાનક અને કઠોર માંગ કરી છે, જે આપણા લોકો માટે લાલ બત્તી સમાન છે। જો અબ્રાહમ જ્યોર્જના અસલી ઇતિહાસની વાત કરીએ તો 17 વર્ષની નાની ઉંમરે તેઓ
ફેમિલી સ્પોન્સરશિપના કાગળો પર અમેરિકા શિફ્ટ થયા હતા અને શરૂઆતમાં સામાન્ય નોકરીઓ કર્યા બાદ તેમણે મેનેજમેન્ટમાં મોટું કામ કર્યું હતું. વર્ષ 2007માં જ્યારે બરાક ઓબામા પ્રમુખની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે જ અબ્રાહમે ઓબામાની ઉદાર નીતિઓના કટ્ટર વિરોધમાં આવીને રિપબ્લિકન પોલિટિક્સમાં ઝુકાવ્યું હતું. તેમણે શરૂઆતમાં ટેક્સાસની કોલિન કાઉન્ટીના ચેરમેન તરીકે કાનૂની ફરજ બજાવી હતી અને 2024માં તેઓ આખા સ્ટેટના ચેરમેન બન્યા હતા. જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમના વિશે 2023ના એક ડોમેસ્ટિક ઇન્સિડન્ટ એટલે કે ઘરેલું હિંસાના ગુપ્ત પોલીસે અહેવાલે ખાસી ચર્ચા જગાવી હતી. જે રિપોર્ટમાં એવો સનસનાટીભર્યો દાવો કરાયો હતો કે અબ્રાહમ પોતાની લોડેડ ગન એટલે કે ભરેલી પિસ્તોલ લઈને રસ્તા પર કોઈ શખ્સને જાનથી મારી નાખવા માટે શોધવા નીકળ્યા હતા, કારણ કે તેમને તે શખ્સનું પોતાની પર્સનલ પત્ની સાથે ગેરકાયદેસર અફેર હોવાની ભયાનક શંકા હતી. જોકે પોલીસ રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં કોઈ લાઈવ ફાયરિંગ નહોતું થયું અને પુરાવાના અભાવે અબ્રાહમ સામે કોઈ ક્રિમિનલ ચાર્જીસ નહોતા મુકાયા. કાયદાના આ વાવાઝોડા વચ્ચે હાલમાં H-1B વિઝા ધરાવતા નિર્દોષ ભારતીયોને પણ ટેક્સાસમાં વિલન તરીકે ચિતરવામાં આવી રહ્યા છે અને આખા H-1B પ્રોગ્રામને જ કાયમ માટે બંધ કરવાની જોરદાર માંગ થઈ રહી છે. જો કે આ કડક નિયંત્રણોના કારણે ટેક્સાસમાં ભારતીયોનું આવવાનું બહુ જ ઓછું થઈ ગયું છે, જેના પરિણામે નોકરીઓ પર પણ મોટું સંકટ સર્જાયું છે અને ડલાસ જેવા સુપર સિટીની આખી લોકલ ઇકોનોમી અને આર્થિક વિકાસ ભયાનક રીતે પ્રભાવિત થઈ રહ્યો છે અને બજારમાં મકાનોના ભાવ પણ ધડાધડ ઘટી રહ્યા છે. ટેક્સાસને આખા અમેરિકાનું સૌથી મોટું ડાયવર્સ સ્ટેટ માનવામાં આવે છે, જ્યાં રિપબ્લિકન્સ ભલે મજબૂત હોય પરંતુ નવા ચાલુ વર્ષ 2026ની ચૂંટણીની રેસમાં યુવાન અને નોન વ્હાઇટ વોટર્સ તથા હિસ્પેનિક મતદારોનો ઝુકાવ ડેમોક્રેટિક પાર્ટી તરફ બહુ જ પ્રચંડ રીતે વધી રહ્યો છે, જેથી 2026ની આ જંગમાં ટ્રમ્પની પાર્ટી ડેમોક્રેટ્સને સાવ હળવાશથી લઈ શકશે નહીં, તે સાચું સત્ય છે. અને દોસ્તો, લેવું પણ ન જોઈએ, કારણ કે ભારતીયોને, હિન્દુઓને, મંદિરોને જે નુકસાન કરે છે તેને એવા પાપીઓને આવો જવાબ અવિરત રીતે અને હંમેશ માટે આપવો જ જોઈએ, જેથી તેઓ ફરીથી બેઠા ન થાય. દોસ્તો, દરેક ગુજરાતી, ભારતીય, હિન્દુને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ડલાસમાં ભારતીયોના કારણે રિયલ એસ્ટેટમાં આવેલી તેજીનો બબલ હવે ભયાનક રીતે ફૂટી ગયો છે. વર્ષ 2020 પછી ફ્રિસ્કો, પ્રોસ્પર અને સેલિના જેવા શહેરોમાં ભારતથી H-1B વિઝા પર આવેલા આઈટી પ્રોફેશનલ્સે કરોડોના બંગલા ખરીદીને આ વિસ્તાર સજાવી દીધો હતો. પરંતુ હવે આ ચમચમતી ચળકો ડરામણી બની ગઈ છે, જેનું મુખ્ય કારણ ટ્રમ્પ સરકારની કડક વિઝા નીતિઓ, H-1B વિઝાની $1 લાખ જેટલી જંગી ફી અને ટેક કંપનીઓમાં ચાલી રહેલી છટણી છે, જેના લીધે આખી માર્કેટ ઘૂંટણીએ આવી ગઈ છે. એક સમયે ભારતીયોને ઉત્તરી ડલાસનો આ વિસ્તાર બહુ પસંદ આવ્યો, કારણ કે ત્યાં કોઈ સ્ટેટ ઇન્કમ ટેક્સ નહોતો અને સાડીઓ, ચાટ તથા કરિયાણા સ્ટોર્સ સાથે ભારત જેવો જ માહોલ હતો. વર્ષ 2018થી 24 સુધી ટેક કંપનીઓ શિફ્ટ થતા બિલ્ડરોએ અંધાધૂંધ કોલોનીઓ બનાવી અને ભારતીયોને પોતાની પરંપરા મુજબ મોંઘા ઘર ખરીદવા મજબૂર કર્યા. પરંતુ આ આલિશાન જિંદગી પાછળ ગ્રીન કાર્ડની અંતહીન લાંબી રાહ જોવાની કડવી વાસ્તવિકતા છે, જેના લીધે H-1B અને L-1 વિઝા ધારકો સાવ રામ ભરોસે જીવી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસનની નવી નીતિઓ હેઠળ જો નોકરી ચાલી જાય તો નવો સ્પોન્સર શોધવા માટે 60 દિવસ બચે છે અને જો જોબ ન મળે તો પોતાનું ઘર અને બાળકોની સ્કૂલ છોડીને ભારત પાછા ફરવું પડે છે. આ દબાણના કારણે હજારો ભારતીયોએ ઘર ખરીદવાનું બંધ કરી દીધું છે. બીજી તરફ ડલાસમાં ભારતીયોની વસ્તી વધતા સ્થાનિક ગોરા અમેરિકનોમાં એક દિવાલ ઊભી થઈ ગઈ છે અને ફ્રિસ્કો સિટી કાઉન્સિલની સભાઓમાં લોકો ખુલ્લેઆમ ભારતીયો વિરુદ્ધ નસ્લીય અને જેનોફોબિક ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક ગોરાઓ આ સ્થિતિને ભારતીય આક્રમણ કે મુંબઈ જેવા ટેક ઓવર ગણાવીને સોશિયલ મીડિયા પર ગો બેક ટુ ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે અને હમણાં 2-3 દિવસ પહેલા જ ત્યાં ભારતનો રાષ્ટ્રીય ઝંડો પણ ફાડી નાખવામાં આવ્યો હતો, જે બહુ પીડાદાયક છે. ભારતીયો પાછા હટતા જ ફેબ્રુઆરી 2026 પછી
ટેક્સાસમાં ઘરના ભાવ સીધા 9% જેટલા તૂટી ગયા છે અને લોકો પ્રોપર્ટી વેચવાની સલાહ આપી રહ્યા છે. આ આખી ટ્રેજેડી વચ્ચે સેલિના શહેરમાં રહેતા એક ભારતીય પરિવારની હૃદયદ્રાવક વાત સામે આવી છે. જેઓ વર્ષ 2023માં મોટી આશાઓ સાથે અહીં શિફ્ટ થયા હતા, પરંતુ ઘરના મુખ્ય વડીલને અચાનક સ્ટેજ 4નું કેન્સર હોવાનું નિદાન થયું અને તેની નોકરી પણ જતી રહી. ઈલાજના ખર્ચ અને હોમ લોનની ભારે કિસ્તોથી કંટાળીને જ્યારે તેણે પોતાનું ઘર વેચવા કાઢ્યું ત્યારે ત્યાં આવતા ગોરા અમેરિકન ગ્રાહકો ઘરમાં રાખેલી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ જોઈને સામેથી પાછા જતા રહેતા હતા. આથી એજન્ટે કીધું કે જો ઘર વેચવું હોય તો આ બધી આસ્થાને બક્સામાં બંધ કરીને ઘરને સાવ ન્યુટ્રલ અમેરિકન લુક આપવો પડશે. આ લાચાર પરિવારે રડતા રડતા પોતાના દેવી દેવતાઓની મૂર્તિઓ બોક્સમાં કેદ કરી દીધી, છતાં પણ આજે મહિનાઓ વીતી ગયા હોવા છતાં તેમનું ઘર વેચાઈ રહ્યું નથી. આ દોસ્તો ભયાનક ડર માત્ર ટેક્સાસમાં જ નહીં પરંતુ કેલિફોર્નિયાની સિલિકોન વેલી, સિએટલ અને નોર્ધન વર્જિનિયામાં પણ ફેલાયેલો છે, જ્યાં H1B વિઝાવાળા લોકોએ હવે પ્રોપર્ટી ખરીદવાનું સાવ છોડી દીધું છે, જેના લીધે હાઉસિંગ માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે. હવે મોટો સવાલ એ છે કે જો ટ્રમ્પ સરકાર ટેલેન્ટેડ ભારતીયોને આમ જ અસુરક્ષિત રાખશે તો ભારતમાં બેંગાલુરુ, હૈદરાબાદ અને પુણે જેવા મોટા ટેક હબ આ તમામ એન્જિનિયરોનું સ્વાગત કરવા સાવ સજ્જ બેઠા છે, જેનાથી રિવર્સ બ્રેઇન ડ્રેઇન શરૂ થશે અને અમેરિકાની હાઉસિંગ માર્કેટ આ ખાલીપો ક્યારેય ભરી શકશે નહીં અને મકાનોના ભાવ તળિયેથી તળિયે વધુ જતા રહેશે. દોસ્તો, અમેરિકામાં હેરાન થતા તમામ ભારતીયો ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પોતાનું મકાન ખરીદતા પહેલા 2 વખત વિચાર કરે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો અનડોક્યુમેન્ટેડ એટલે કે વગર કાગળે રહેતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગરવી ગુજરાતના પરિવારોનું કાળજું ધ્રુજાવી દે તેવા બહુ જ મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારની કઠોર ઇમિગ્રેશન નીતિઓની વચ્ચે માસૂમ બાળકોના ભવિષ્ય અને મા બાપની કાનૂની સુરક્ષા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકામાં વસતા ગેરકાયદેસર ગુજરાતીઓ વર્ષોથી એક પરંપરાગત કાનૂની રસ્તો અપનાવતા હતા, જેના હેઠળ જ્યારે તેમનું બાળક અમેરિકાની ધરતી પર જન્મ લે ત્યારે તે જન્મજાત અમેરિકન નાગરિક એટલે કે US સિટીઝનશીપ બની જતું હતું, પરંતુ મા બાપ પાસે કોઈ લીગલ સ્ટેટસ ન હોવાના કારણે અને દિવસ રાત ફૂલ ટાઈમ વેતરું કરતા હોવાથી તેઓ તે સાવ નાના માસૂમ બાળકને પોતાના વતનમાં રહેતા સગા સંબંધીઓ પાસે ઉછેર માટે ગુપ્ત રીતે ભારત મોકલી દેતા હતા અને જ્યારે તે બાળક 4 કે 5 વર્ષનું મોટું થાય ત્યારે તેને ફરીથી અમેરિકા પાછું બોલાવી લેવાતું હતું. આ જુગાડથી મા બાપને અમેરિકામાં કમાવાની અને ટકી રહેવાની મોટી કાનૂની સવલત મળતી હતી અને આ કામ માટે તેઓ અમેરિકાનું લીગલ સ્ટેટસ ધરાવતા સગા અથવા પૈસા લઈને કામ કરતા એવા હેલ્પરો પર નિર્ભર રહેતા હતા, જેઓ આવા બાળકોને પોતાની સાથે ફ્લાઇટમાં ભારત લઈ જતા હતા અને પાછા લાવતા હતા. પરંતુ છેલ્લા 6 મહિનાથી આ આખી ગુપ્ત સિસ્ટમ સાવ પડી ભાંગી છે અને ભયાનક ડરના કારણે ગેરકાયદેસર ગુજરાતીઓએ પોતાના અમેરિકન જન્મેલા બાળકોને ભારત મોકલવાનું સદંતર બંધ કરી દીધું છે. અસલી સરકારી સ્ત્રોતોના જણાવ્યા અનુસાર આ મોટી મુશ્કેલી અમેરિકાના એરપોર્ટ પરથી શરૂ થઈ છે, જ્યાં જ્યારે પણ આવા બાળકોને ભારતથી પાછા લાવવામાં આવે છે ત્યારે એરપોર્ટ પર તૈનાત ઇમિગ્રેશન ઓફિસરો બહુ જ કડક અને અણધાર્યા સવાલો પૂછે છે કે આ બાળકના અસલી મા બાપ ક્યાં છે અને અમેરિકામાં તેમનું કાનૂની સ્ટેટસ શું છે. એટલું જ નહીં પણ કેટલાક ગંભીર કિસ્સાઓમાં તો ઓફિસરોએ ગેરકાયદેસર મા બાપને રૂબરૂ ઓથોરિટી સમક્ષ હાજર થવાના કડક સરકારી આદેશો પણ આપી દીધા છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર ધરપકડના સમાચાર નથી, પરંતુ આ ભયાનક ફફડાટના કારણે અમેરિકાથી ગુજરાત તરફ મુસાફરી કરતા આવા બાળકોની સંખ્યામાં બહુ મોટો અને રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે. ગુજરાતના કલોલ વિસ્તારની એક US સિટીઝન મહિલા આ કામ માટે બહુ જાણીતી હતી, જે પ્રતિ ટ્રીપ $2,000 થી $3,000 પ્લસ ટિકિટનો મોટો ખર્ચ લઈને દર વર્ષે ભારતથી બાળકોની હેરાફેરી કરતી હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનતાની સાથે જ તેનું આ આખું કામ સાવ ઠપ થઈ ગયું છે. અમેરિકાના કાયદા મુજબ 5 વર્ષથી નાના
બાળકો પરમિશનના કાગળો સાથે કોઈ પુખ્ત વયની વ્યક્તિ સાથે મુસાફરી કરી ચોક્કસ શકે છે, પરંતુ હવે કાનૂની કાગળો હોવા છતાં પણ પ્રવાસીઓનો ડર સાવ ઓછો થતો નથી. આ કટોકટી વચ્ચે ગેરકાયદેસર ભારતીય મા બાપોમાં એવો મોટો વહેમ હતો કે તેમનું અમેરિકન નાગરિક બાળક તેમને ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલથી કાયમ માટે બચાવી લેશે, પરંતુ આ આશા હવે સાવ તૂટી ગઈ છે, કારણ કે તાજેતરમાં પેન્સિલ્વેનિયાના એક ગુજરાતી પરિવારને તેમના યુએસ સિટીઝન બાળકો હોવા છતાં પણ મહિનાઓ સુધી જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા અને અંતે બાળકો સહિત આખા પરિવારને કાયમ માટે અમેરિકામાંથી ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરી દેવાયો હતો. આ સિવાય ઉત્તર ગુજરાતના અન્ય એક પરિવારને પણ સગીર બાળકો હોવા છતાં દેશ છોડવાનો કડક આદેશ કરાયો છે. અત્યારે આપણા હજારો ગુજરાતી પરિવારો બંને બાજુથી સાવ ફસાઈ ગયા છે, જેઓ ન તો શાંતિથી રહી શકે છે, ન તો બાળકોને ભારત મોકલી શકે છે, જે ટ્રમ્પ પ્રશાસનની અસલી ભયાનક નીતિઓ સાબિત કરે છે. દોસ્તો, તમે પણ આવા બાળકોને અમેરિકાથી ભારત લઈ જાઓ કે ભારતથી અમેરિકા લઈ જવાના હો તો ખાસ સાવધ રહેજો, અથવા કોઈ લઈ જવા માંગતું હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને તમામ ગુજરાતીઓ ભારતીયોને આ વિડીયો શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.